ગુણાતાન શાહની વાતમાં એટલે લખી મહિમા અને સ્વરૂપ નિષ્ઠા એ જાનને ઠેકાને છે. હું તમને આજે સ્વરૂપ નિષ્ઠાની વાત કરી રહ્યો છું એનું કાં એટલું છે કે તમને તમારા પ્રાણાધાર પુરુષ અથવા કોઈ પરમ ચેતનાને વિશે ખરેખર નિષ્ઠા હોય તો એનો ત્રીજો ભાવાર્થ, એ ત્રીજી ભૂમિકા તમારા ચૈતન્યને એ સર્જાય ઓટોમેટિક. મારું જીવન ધન્ય થઈ ગયું, કૃતાર્થ થઈ ગયો, એના સંબંધે કરીને નિર્દોષ. તું મળ્યો ત્યારથી પૂર્ણ, એનું નામ સ્વરૂપ નિષ્ઠા કહેવાય. વર્ષોથી બધા વાત કરી છે સ્વરૂપ નિષ્ઠા. સ્વરૂપ શું? સ્વરૂપ નિષ્ઠા પણ દરેક વ્યક્તિ નાલાયક વૃત્તિની નિષ્ઠા રાખે છે. એક એની બુદ્ધિ નિષ્ઠાથી વ્યક્તિ જીવે છે, એક એની વૃત્તિ નિષ્ઠાથી વ્યક્તિ જીવે છે, એક એની સ્વાર્થ વૃત્તિથી જીવે છે, રાગ નિષ્ઠાથી જીવે છે. સ્વરૂપ નિષ્ઠાથી વ્યક્તિ જીવતી હોય, સુહૃદભાવના પુરુષ સિવાય કોઈ ચીજ ન રહે.